દરેકની જવાબદારી આવે છે. માં ખુદ આપણે ઘરે આવવાની છે, બરોબર. અને જો ખુદ ઘરે આવતી હોય ને એમાં આપણે કમી રાખીએ તો નક્કો કોણ પડે, બરોબર. એટલે દરેકે પોતપોતાની રીતે દરેકના સાથે મળીને એક એકતાથી એક આખો ઝુંડ આપો દેખાય છે કે આ માણસા તાલુકાના રાવરો, બરોબર. એ દરેક તાલુકાના રાવરો તૈયાર થઈ ગયા છે આ કામ કરવા માટે. એ તો જોગણી માનો અવસર આવે છે. જોગણી માનું નામ સાંભળીને રાવણ ખૂબ વસ્તુ થઈ ગયા. બધા યુવાનો ની જોશ આવી જાય, પાટણ પડે તો ઉભો થઈ જાય તો માનો અવસર બીજું બધું કામ હોય તો પછી પેલું અવસર નું કામ આવી જાય કે માતાજી નો પ્રસંગ આવે તો અમે પહેલા. તો એ રીતે આજે આ કમિટી એક ઉભી થઈ છે, બરોબર. ગુજરાતમાં આપણા જોગણી માનો રથ નીકળે અને દરેક આ એક એવું વસ્તુ છે કે જોગણી માનો રથ જે નીકળશે એના કારણે દરેક રાવણોનો સંબંધ આપણો વિકાસ થશે, બરોબર. એકબીજાની આપણી ઓળખાણો વધશે, એકબીજાને આપણને એ ખબર પડશે કે આપણે ગુજરાત રાજ્યમાં રાવણની પબ્લિક કેટલી છે. પછી આપણે ત્યારે તારે બહાર નીકળીશું તો પેલા એ ખબર પડશે કે હું એકલો નહીં, મારા પાસે રાવણો કેટલા છે. કાલ ઉઠીને સરકાર એ જોશે કે ભાઈ રાવણની આટલી બધી પબ્લિક. કાલ ઉઠીને કઈ કોઈ જગ્યાએ આપણે ઉભા છીએ તો 10 જણા ઉભા છે એમને એ લાગતા 10 જણાથી, પણ એને એ યાદ આવશે કે ઓ ભાઈ રોડ પરથી પબ્લિક નીકળી. આ એ 10 રાવણો નહીં, 10,000 રાવણ હોય, લાખ રાવણ હોય, એ એમને દેખાશે. એટલે આ પહેલો પ્રશ્ન એવો ઉભો થાય છે. અને જોગણીવાનો અવસર આવે છે એટલે આપણે જયારે માણસાથી આ રૂટ હજુ નક્કી થયો નહીં, બરોબર. રૂટ નક્કી થશે એટલે શનિવારે કમિટી આવવાની છે અને નક્કી કરશે ને અહીંયા આપણે ચર્ચા થશે, એની બધી પૂરી ડિટેલ બધાને આપવામાં આવશે. બધા સાથે મળીને આપણા અવસર પૂરો પાડવાનો છે, બરોબર. એટલે પોતપોતાની રીતે કોઈને કોઈ નવો વિચાર હોય તો પણ રજૂ કરી શકે. દરેકના પોતાની એવી શક્તિ હોય તો ભાઈ આ અવસરનો વધુ આપણે વિકાસ કરીએ તો એનો વધુ સારું આયોજન મળે. એવું કોઈનામાં એવો કોઈ વિચાર આવતો હોય તો એ દર્શાવી શકે.